નમસ્કાર મિત્રો, ત્રિમાસિક કસોટીઓ ચાલુ થઈ ગઈ છે અને સાથે જ ત્રિમાસિક કસોટીની આ વખતે આપણે ઓનલાઈન એન્ટ્રી કરવાની છે તે પણ ચાલુ થઈ ગઈ છે. તો તેની એન્ટ્રી સ્વિફ્ટ ચેટમાં જ આ ક્ષમતા લખ્યું છે તે ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ હોમ મેનુમાં આ જે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો તેવું ઓપ્શન આવશે તે ક્લિક કરવું. ત્યારબાદ આ રીતે તમારા ક્લાસ ખુલી જશે. તમારે જે પણ ક્લાસની એન્ટ્રી કરવી હોય, ધારો કે હું ધોરણ 7ની એન્ટ્રી તમને બતાવું. વર્ગ પસંદ કરી લેવો, QAT. જુઓ, ધોરણ 7ની આટલા વિષયની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે. હવે તેમાં એન્ટર માર્ક્સ હું તમને એક બાળકનું એન્ટ્રી કરીને બતાવું. પ્રેઝન્ટ પર ક્લિક કરી લેવું. ત્યારબાદ સમાજ વિદ્યાના વિષયમાં તમે જુઓ કે આ રીતે પ્રશ્ન અને પેટા પ્રશ્ન તેની એન્ટ્રી કરવાની રહેશે. ત્યારબાદ સેવ આપી દેવું. તે જ રીતે હું તમને બીજો વિષય બતાવું, ગણિત. એન્ટર માર્ક્સ તમે જુઓ કે ગણિત વિષયમાં આ રીતે 4 પ્રશ્નોની એન્ટ્રી કરવાની છે. તો સ્વિફ્ટ ચેટમાં આ વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમને જે બ્લુ પ્રિન્ટ આપવામાં આવી છે તે જ પ્રમાણે પેપર કાઢીને તમારે લેવાનું રહેશે. નહીં તો તમે એન્ટ્રી કરો ત્યારે પ્રશ્નો તમે જે પેપર લીધું હશે અને એન્ટ્રી કરવાની હશે તે મેળ ખાશે નહીં. બીજા ધોરણ હું તમને બતાવું, ધોરણ 3માં પણ 2 વિષયની એન્ટ્રી ખુલી ગઈ છે. ચલો, એકવાર માર્ક્સની એન્ટ્રી કરી લીધા બાદ તમે છેલ્લે જ્યારે બધા જ બાળકોના માર્ક્સ એન્ટર કરી લો ત્યારબાદ આ ચાલુ રાખો ઓપ્શન પર ખાસ ક્લિક કરજો. નહીં તો તમે કરેલી એન્ટ્રી દેખાશે નહીં. અને તે જ રીતે એન્ટ્રી ચાલુ હોય ત્યારે ચાલુ રાખો પર ક્લિક કરી ન દેતા, નહીં તો બધી એન્ટ્રી સેવ થઈ જશે અને બાકી હશે તેમાં તમે કોઈ સુધારો વધારો કરી શકશો નહીં. તો આ ચાલુ રાખો એ બટનનો ખૂબ જ વિચારીને ઉપયોગ કરજો. થેન્ક યુ.